ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા એ ગુજરાતનું ધબકતું હૃદય છે અને મહત્વની વાત છે કે ગુજરાતનું આ બનાસકાંઠા ધીમે ધીમે આધ્યાત્મિક તરફ જઈ રહ્યું છે। ત્યારે મારી સાથે એક આધ્યાત્મિક સાથે વણાયેલા પુરુષ એટલે ડાયાભાઈ ફિલિયાતર, જેઓ બનાસ બેંકના ચેરમેન છે અને ભોળાનાથના ભક્ત છે। આધ્યાત્મિક રીતે એમના વિચારોને ખરેખર વંદન કરવા જોઈએ। મારી સાથે જોડાયા છે ડાયાભાઈ। બનાસકાંઠા હંમેશા અગ્રેસર હોય છે જ્યારે ધાર્મિક પ્રવૃત્તિઓ હોય છે ત્યારે। આ મા જગદંબાના પવિત્ર ધામ છે, જ્યાં મા જગદંબાનું હૃદય અહીં આપણા અરવલ્લીની ડુંગરમાળાઓમાં અહીં એનું હૃદયનું સ્થાન છે। સમગ્ર ભારતમાંથી હજારો લાખો કરોડો લોકો વર્ષે દર્શન કરે છે અને આ આધ્યાત્મિક ભૂમિમાં સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી ફાઉન્ડેશનો અને બનાસ ડેરી હોય, બનાસ બેંક હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે માના ભક્તો આવે છે એમની સેવા કરી અને ધન્યતા અનુભવે છે। હું સમગ્ર બનાસકાંઠા જિલ્લા વતી તમામ જે યાત્રિકો છે એ માના એમને સૌને આશીર્વાદ મળે, આ બનાસકાંઠા જિલ્લો ગુજરાત ઉપર સમગ્ર દેશ ઉપર માના આશીર્વાદ કાયમી રહે અને આ દેશ વિકસિત રાષ્ટ્ર બને એવી મા જગદંબાને આપના માધ્યમથી આ તબક્કે પ્રાર્થના કરું છું। બોલ મારી અંબે, જય જય અંબે। સાહેબ, ખાસ કરીને જ્યારે એક દિવસીય આપણા ઘરનો પ્રસંગ હોય છે, વર્ષો પહેલા, એક વર્ષ પહેલા તૈયારી કરવામાં આવતી હોય છે, એ એક દિવસના પ્રસંગમાં ખરેખર થાકી જવાય છે, પરંતુ આ માતાજીનો 7 દિવસનો પ્રસંગ, પોલીસ તંત્ર એટલું એલર્ટ, વહીવટી વિભાગ એટલું એલર્ટ, એટલા જ એલર્ટ બનાસકાંઠા જિલ્લાવાસીઓ। મા જગદંબાના આશીર્વાદ છે। અહીં લોકો સેવા કરી અને પુણ્ય કમાય છે। યાત્રિકો પદમાળા યાત્રા કરી મા જગદંબાની ભક્તિ કરી અને પુણ્ય મેળવે છે। જેના ઉપર મા જગત જનનીના 4 હાથ હોય એ પછી અઠવાડિયું ચાલે કે 10 દિવસ ચાલે, માના આશીર્વાદ હોય તો એની સામે કોઈ થાક, કોઈ ઊંઘ આ કશું કામ કરતું નથી। આ દૈવી શક્તિ આવા તમામ લોકોને મદદ કરે છે। આ વખતે સાહેબ સીડબોલના માધ્યમથી બનાસ ડેરી, બનાસ બેંકે જે અભિયાન ઉપાડ્યું હતું, અત્યારે અરવલ્લીની ગિરિમથકો એવી ખીલી ઉઠી છે કે સ્પષ્ટ દેખાય છે જે કામગીરી કરી છે। માનનીય આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે બનાસ ડેરીના ચેરમેન તરીકે એમણે જવાબદારી સંભાળી તો એમણે જોયું કે બનાસકાંઠા સૂકો થઈ રહ્યો છે અને હરિયાળી ઓછી થઈ રહી છે, તો મા જગદંબાના એમને આશીર્વાદ મળ્યા અને છેલ્લા 10 વર્ષથી દર વર્ષે 1 કરોડ સીડબોલ નાખી અને એની વૈજ્ઞાનિક ઢબે એની ચકાસણી કરી, એની માવજત કરી અને અત્યારે જે આ અરવલ્લીની આપણી ડુંગરમાળાઓ, પહેલાં આપણને પથ્થર દેખાતા હતા, અત્યારે આપણને એમાં સાક્ષાત મા જગદંબાના દર્શન થાય છે। આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, થેન્ક યુ।